આજે આપણે જોવા માંગીએ છીએ બાપ્તિસ્મા વિશે, અને આ વિષય એવો છે કે જે ઘણો પુષ્કળ સમય માંગી લે. એક જ વખતમાં બધું જે જોઈ લેવું એ સરળ નથી, શક્ય નથી, અને માટે બની શકે તો 2 અથવા 3 ભાગમાં આપણે બાપ્તિસ્માની વાત જોઈને પૂરી કરીશું. હવે આ શિક્ષણની શરૂઆત કરતાં પહેલાં હું એ જણાવું કે બાપ્તિસ્માના અનુસંધાનમાં આપણે શું જોવા માંગીએ છીએ અથવા કઈ કઈ બાબતો આપણે એમાં સમાવેશ કરીશું. તો ઘણા બધા મુદ્દા છે અથવા ઘણા બધા પ્રશ્નો છે. પહેલું તો બાપ્તિસ્મા છે શું? બાપ્તિસ્મા ગુજરાતી શબ્દ છે કે ઇંગ્લિશ શબ્દ છે, હિન્દી છે અથવા કઈ ભાષાનો શબ્દ છે? બાપ્તિસ્માનો અર્થ શું થાય? બાપ્તિસ્મા કોણ આપી શકે? બાપ્તિસ્મા કોણ લઈ શકે? બાપ્તિસ્મા કઈ ઉંમરે લેવું જોઈએ? બાપ્તિસ્મા કઈ રીતે લેવું જોઈએ? કેવી રીતે એટલે કે પાણીમાં ડૂબકી મારવી કે પછી માથે છાંટા મૂકવા અથવા આગળની તરફ નમીને ઝૂકીને ડૂબકી મારવી અથવા વ્યક્તિને પાછળની તરફ નમાવીને પાણીમાં ડૂબાડવી? બાળકોને બાપ્તિસ્મા આપી શકાય કે ના આપી શકાય? ના આપી શકાય તો કેમ ના આપી શકાય? કઈ ઉંમરે બાપ્તિસ્મા લઈ શકાય? બાપ્તિસ્મા લેવા માટે વ્યક્તિની શું લાયકાત હોવી જોઈએ? બાપ્તિસ્મા આપવાને માટે વ્યક્તિની શું લાયકાત હોવી જોઈએ? ઇતિહાસ એના વિશે શું કહે છે? ઘણા બધા મુદ્દાઓ છે અને ઘણી સરસ ને સુંદર વાતો છે જે મોટાભાગે આપણે વચનોના આધારે જોઈશું, અને જરૂર લાગશે ત્યારે આપણે ઇતિહાસ પણ તપાસીશું. તો બાપ્તિસ્મા વિશેનું આજનું શિક્ષણ આપણે શરૂ કરીએ. પહેલું તો બાપ્તિસ્મા શું નથી? બાપ્તિસ્મા એ કોઈ ધાર્મિક વિધિ કે ક્રિયાકાંડ નથી. આ કોઈ સેરેમની નથી. બાપ્તિસ્મા એ વ્યક્તિનું જીવન બદલી નાખનારો એક બહુ ક્રાંતિકારી અનુભવ છે. બીજું કે બાપ્તિસ્મા કોઈ વહીવટીય બાબત નથી. એને કોઈ વહીવટ સાથે લેવા દેવા નથી. એને કોઈ સંસ્થા જોડે લેવા દેવા નથી. ઇવન એને કોઈ મંડળી જોડે લેવા દેવા નથી કે આ વ્યક્તિને બાપ્તિસ્મા આપે એટલે એ બાપ્તિસ્મા લેનાર વ્યક્તિ એ આપનાર વ્યક્તિના મંડળીનો સભ્ય બની જાય છે. ના, એવી રીતે એનાથી સભ્યપદ મળતું નથી અથવા એ જરૂરી પણ નથી કે કોઈ બાપ્તિસ્મા લે એટલે એ મંડળીનું સભ્ય બની જાય. ના, એવું નથી. બાપ્તિસ્મા જે છે એ વ્યક્તિની અને પરમેશ્વરની વચ્ચેની વાત છે, જેમાં એક ત્રીજી વ્યક્તિ મદદગાર અથવા મદદરૂપ બને છે. બીજું કે બાપ્તિસ્મા એ કોઈ કાગળ કામ નથી. કાગળ કામ એટલે કે આ ફોર્મ ભરી દો, આ ફોર્મ ભર્યા પછી હવે આ કરો, અહીંયા સહી કરી દો. બાપ્તિસ્મા આપ્યા પછી એનું સર્ટિફિકેટ લખી આપો. ઘણા લોકો સર્ટી માગતા હોય છે અને ઘણા લોકો સર્ટી આપતા પણ હોય છે. આ કોઈ કાગળ કામ નથી. બાઇબલની અંદર આપણને બાપ્તિસ્મા જોવા મળે છે. એના કોઈ વહીવટ જોવા નથી મળતા, એના કોઈ કાગળ કામ જોવા નથી મળતા, એ કોઈ લીગલ મેટર નથી, એ કોઈ ક્રિયાકર્મ નથી, કોઈ વિધિ વિધાન નથી. બાઇબલમાંથી જ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય 37, 38 અને 39 3 કલમો આપણે વાંચીએ. હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા. તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ, અમે શું કરીએ? ત્યારે પિતરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તને નામે તમારા માનો દરેક બાપ્તિસ્મા પામો કે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. 39મી કલમ. કેમ કે તે વચન તમારે સારું, તમારા છોકરાને સારું તથા જેઓ દૂર છે તેઓને સારું, એટલે આપણો દેવ પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવશે તેઓ સર્વને સારું છે. હવે આ જ વાત આપણે રોમન કેથલિક બાઇબલમાંથી પણ વાંચીશું. પ્રેષિતોના ચરિતો 2 અધ્યાય 37, 38, 39. આ સાંભળીને લોકોનું હૃદય વિંધાઈ ગયું. તેમણે પિતરને અને બાકીના પ્રેષિતોને કહ્યું, ભાઈઓ, અમે શું કરીએ? પિતરે કહ્યું કે હૃદય પલટો કરો અને તમારા પાપની ક્ષમા માટે ઈસુ ખ્રિસ્તને નામે તમે એક જણ સ્નાન સંસ્કાર લો, તો તમને પવિત્ર આત્મારૂપી વરદાન મળશે. કારણ કે ઈશ્વરનું વચન તમારા માટે, તમારા સંતાનો માટે અને દૂર દૂર વસતા સગડા માટે, જેને જેને આપણા ઈશ્વર પ્રભુ બોલાવે તે સૌને માટે છે. બસ ત્યાં સુધી. હવે આ વાત કોને કોને લાગુ પડે? તો અહીંયા આપણે વાંચ્યું કે જેઓ દૂર દૂર વસે છે પણ આપણા પ્રભુ જેમને પોતાની પાસે બોલાવે એ સર્વને માટે છે. એ જ વાત આ આગળ જે વાંચન કર્યું આપણે તેમાં પણ છે કે આ વચન તમારા માટે, તમારા છોકરા માટે જેઓ દૂર છે, આપણા દેવ પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવે તે સર્વના માટે છે. હવે આ વાત જે છે જે બધાને લાગુ પડે, જેને જેને પ્રભુએ પોતાની પાસે બોલાયા હોય
આપણે તો પ્રભુથી બહુ દૂર હતા. આ કોઈ ભૌતિક અંતરની વાત નથી કે 5 કિલોમીટર દૂર કે 50 કિલોમીટર દૂર કે 500 કિલોમીટર દૂર. આ આત્મિક દૂરીની વાત છે કે આપણે પરમેશ્વરથી બહુ જ દૂર હતા. પ્રભુએ આપણને પોતાની પાસે બોલાયા. જો આપણે એવું સમજતા હોય કે મને પ્રભુએ પોતાની પાસે બોલાયો છે કે બોલાવી છે, તો આપણને આ લાગવું પડે. હવે શું લાગવું પડે? તો જે આ વાતો પિતરે કીધી તે. હવે પિતરે આ વાતો ક્યારે કીધી? તો એનું અનુસંધાન આપણે જોઈએ. આ ઘટના ઘટી છે 50માના દિવસે. પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા, સજીવન થયા, સ્વર્ગમાં ગયા. તેમના ગયા પછી પાછળ અમુક વ્યક્તિઓ, લગભગ 120 વ્યક્તિઓ નિયમિત પ્રાર્થનામાં બેસતા હતા. પ્રભુ ઈસુએ તેમને કહ્યું, તું રાહ જોજો, પવિત્ર આત્મા આવશે. તેઓ રાહ જોતા હતા. 2 અધ્યાયની પહેલી કલમથી આપણે વાંચીએ છીએ, પવિત્ર આત્મા આવે છે, બધાની ઉપર અગ્નિના જેવી જીભો જોવા મળે છે, બધા અન્ય ભાષા બોલવા લાગે છે, ધાંધલ ધમાલ મચે છે. ત્યાં જે પર્વ ચાલતું હતું એના અનુસંધાનમાં આવેલા લોકો ભેગા થઈ જાય છે. આ બધું જોઈને ઘણા મશ્કરી કરે છે, ઘણા કહે છે કે આપણે દારૂ પીધો છે, તોફાન કરે છે. એવા સમયે પિતર ઊભો થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત રજૂ કરે છે કે આ પ્રભુ જેમને તમે મારી નાખ્યા, તેઓ પાછા ઉઠ્યા છે, સ્વર્ગમાં ગયા છે, અને તેમણે ત્યાં જઈને આ પવિત્ર આત્મા રૂપી આ ભેટ મોકલી છે, અને તેના વડે અમે અન્ય ભાષાઓ બોલીએ છીએ. અને એ સિવાય બીજી ઘણી વાતો પિતરે કીધી. હવે આ વચન ત્યાંથી શરૂ થાય છે 37મી કલમ, કે આ સાંભળીને, એટલે પિતરનું આ ભાષણ સાંભળીને લોકોના મન વિંધાઈ ગયા. વિંધાઈ ગયા એટલે કે તેમને સમજ પડી કે આ વાતમાં કંઈક દમ છે. આ ભાઈ કહે છે સાચું છે, અમારા હૃદયોમાં અમે અનુભવીએ છીએ કે ના આ બરાબર છે. પણ હવે અમારે શું કરવું જોઈએ? અમને કોઈ ગાઈડ કરે, અમને કોઈ દોરે. માટે અહીંયા વાંચીએ છીએ કે તેઓએ પ્રેરિતોને અને પિતરને પૂછ્યું, અમે શું કરીએ? અમારે આ માર્ગમાં ચાલવું છે, આગળ વધવું છે, ખ્રિસ્તી થવું છે, વિશ્વાસી થવું છે. તમારી વાતો અમને સમજાય છે, વાત બધી બરાબર, પણ અમારે કરવું શું? અમને કંઈ સમજ તો પાડો. ક્યાંથી એકડો પાડવો? ક્યાંથી એકડે એક કરવું? તો પિતર તેઓને સમજાવે છે, પસ્તાવો કરો. રોમન કેથલિક બાઇબલમાં લખ્યું છે હૃદય પલટો કરો. બંને સરસ વાત છે અને બંને એક જ વાત છે. પહેલું પસ્તાવો. એના વગર ખ્રિસ્તી જીવનની શરૂઆત ના થાય. આ વાત મેં આગળ નવો જન્મ નામનું જે શિક્ષણ આપેલું છે, યુટ્યુબ ઉપર અવેલેબલ છે, તમે જોઈ શકો. એમાં આ વાત સમજાવી છે, જેના વિશે હું અત્યારે વધારે છણાવટ નહીં કરું કે નવો જન્મ એક્ઝેક્ટલી છે શું. નવો જન્મ, બીજા શબ્દોમાં કહીએ, તારણ પામવું, ઉદ્ધાર પામવો, પ્રભુને જીવન સોંપવું, પસ્તાવો કરવો, વિશ્વાસ કરવો, આ બધા સમાનાર્થી શબ્દો છે અને એક જ વાત છે. અહીંયા પિતરે કીધું પસ્તાવો કરો. હવે પસ્તાવો કરવો એ પહેલું પગથિયું છે. અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે તમારા પાપનું નિવારણ થાય. અને રોમન કેથલિક બાઇબલમાં લખ્યું છે તમારા પાપની ક્ષમા માટે ઈસુ ખ્રિસ્તને નામે તમે એક જણ સ્નાન સંસ્કાર લો. તો આ સેકન્ડ સ્ટેપ છે, એટલે કે બીજું પગથિયું. બીજું પગલું અથવા બીજું પગથિયું શું છે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા પામવું. પહેલું છે પસ્તાવો, બીજું છે બાપ્તિસ્મા. ત્યાર પછી આગળ આપણે વાંચીએ છીએ, અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. અંગ્રેજીમાં લખ્યું છે એન્ડ યુ વિલ રિસીવ ધ ગિફ્ટ ઓફ ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્મા રૂપી તમને ભેટ મળશે. અહીંયા દાન લખ્યું છે, એમાં ભેટ લખ્યું છે. રોમન કેથલિક બાઇબલમાં વરદાન લખ્યું છે, જે ત્રણેયનો એક જ અર્થ થાય છે. પિતર એવું કહે છે આ ખાલી અમારા માટે છે એવું નથી, તમને પણ આ બધું લાગુ પડી શકે. અને તમને જ નહીં, જેટલા પ્રભુથી બહુ દૂર છે, આફ્રિકાના હોય, ચાઇનાના હોય, ઇન્ડિયાના હોય કે દુનિયાના છેડે કોઈ પણ જગ્યાના, કોઈ પણ દેશના, કોઈ પણ વિસ્તારના, ભાષાના, સમજણ ધરાવતા, ગમે તેવા દેખાવ ધરાવતા કોઈ પણ વ્યક્તિ હોય, જેમને પ્રભુ પોતાની પાસે બોલાવે, જેમને પ્રભુની ઓળખ પ્રાપ્ત થાય, એ બધાને આ ત્રણ વાત બેઝિક જે છે એ લાગુ પડે છે. કેવી રીતે? પહેલું પસ્તાવો, સેકન્ડ સ્ટેપ છે પ્રભુ ઈસુના નામે બાપ્તિસ્મા પામો કે તમારા પાપનું નિવારણ થાય. ત્રીજી વાત, તમને પવિત્ર આત્મારૂપી ભેટ મળશે. આ વાત જ્યારે હું મારા જીવનમાં શીખ્યો અને મેં અમલમાં મૂકી, ઘણા બધા વર્ષો પહેલાંની એ વાત છે, 1998ની વાત. ત્યારથી માંડીને હું લોકોને આ શીખવતો આવ્યો છું, અને જે લોકો સમજ્યા તેઓ કરતા આવ્યા છે. અને આ બાબતો બધાની સાથે બની છે. ચાહે તે વ્યક્તિ ગમે તેવી હોય, ચાહે તે અતિશય પાપમાં જીવતી વ્યક્તિ કેમ ના હોય, પણ જ્યારે મેં આ વાત સમજાવી છે, કોઈએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે, ઉદ્ધારનો અનુભવ કર્યો છે, એટલે કે તારણ પામ્યા છે, પાણીમાં ડૂબકી મારી છે,
અને ત્યાર પછી એમના ઉપર હાથ મૂકીને પ્રાર્થના કરવામાં આવી છે. ઘણા માટે તો પ્રાર્થના પણ નથી કરી, ડૂબકી મારતાની સાથે જ તેઓ અન્ય ભાષા કડકડાટ બોલવા લાગેલા. એવા અનેક કિસ્સાઓ છે. તમે પણ તમારી સેવાઓમાં કદાચ જોયા હશે, અથવા તમે કોઈ જગ્યાએ બાપ્તિસ્મા થતું જોયું હોય અને આવું કદાચ તમારી નજરે પડ્યું હોય, અથવા તમે પોતે પણ આમાંથી પસાર થયા હોય, એટલે કે તમે બાપ્તિસ્મા લીધું હોય અને તમને અન્ય ભાષાનું દાન મળ્યું હોય. આવા ઘણા બધા અનુભવો કોઈને જોયા છે, કોઈને અનુભવ્યા છે. તો આ બહુ સરળ બાબત છે, એ કોઈ બહુ અઘરી નથી. માત્ર એટલું જ છે કે આપણે એને સમજવી જરૂરી છે. હવે અહીંયા આગળ આપણે ક્રમ જોયો. ક્રમ શું જોયો? તો પસ્તાવો કરો, પ્રભુ ઈસુના નામે બાપ્તિસ્મા પામો અને તેમને પવિત્ર આત્માની ભેટ મળશે. અત્યારે આપણે પવિત્ર આત્માનું જે બાપ્તિસ્મા અથવા પવિત્ર આત્મારૂપી ભેટ જે છે એને બહુ ફોકસ નહીં કરીએ, કેમ કે એ વિષય આખો અલગ છે અને આપણે એને ફરી ક્યારેક જોઈશું. થોડું આગળ આપણે પવિત્ર આત્મા વિશેની વાતો જ્યારે જોઈ એમાં આપણે એનો ઉલ્લેખ કરેલો છે, પણ અત્યારે એનો ઉલ્લેખ આપણે વધારે નહીં કરીએ. શરૂઆતના 2 પગથિયા, પસ્તાવો કરો, પ્રભુ ઈસુના નામે બાપ્તિસ્મા પામો. તો આપણે આ ક્રમ, આ વાતને આપણે પકડી રાખીશું. તો આ છે ખ્રિસ્તી જીવનના પગથિયા, કે મારે ખરેખર ખ્રિસ્તી જીવન શરૂ ક્યાંથી કરવું અને કેવી રીતે કરી શકાય, અને એમાં પહેલાં શું આવે ને પછી શું આવે. આ એવું નથી કે મને સમજણ આવી અને હું ખ્રિસ્તી ઘરમાં જન્મ્યો છું, દેવળમાં જવાનું અને બધા તાળી પાડે, મારે પણ પાડવાની, અને જે પ્રમાણે ખ્રિસ્તી તહેવારો બધા ઉજવતા હોય તહેવારો ઉજવવાના. કોઈ પૂછે ત્યારે કહેવાનું હું ક્રિશ્ચિયન છું. ના, એવી રીતે ખ્રિસ્તીપણું બાઇબલ આપણને શીખવતું નથી. થોડીક કલમો આપણે વાંચીશું, વચનો વાંચીશું, અને એમાંથી આ વાત આપણે આજે સમજીશું કે આ ક્રમનું મહત્ત્વ શું છે. અને બીજું કે બાળકોનું બાપ્તિસ્મા શું બાઇબલ આપણને ઉત્તેજન આપે છે, પ્રોત્સાહન આપે છે, એ પ્રમાણે કરવાનું કહે છે, અથવા બાઇબલ એના વિશે શું કહે છે. તો 2 મુદ્દા મેં કીધા એમ આપણે સાથે જોઈશું. માથેની સુવાર્તા તેનો 3 અધ્યાય 6ઠી કલમ. અને પોતાના પાપ કબૂલ કરીને તેઓ યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. આ યોહાન બાપ્તિસ્મા કરનારની વાત છે કે જે યર્દન નદીમાં બાપ્તિસ્મા આપતો હતો. ત્યાં જે લોકો તેની પાસે બાપ્તિસ્મા લેવા ગયા, ત્યાં ચોખ્ખું લખ્યું છે તેઓ પોતાના પાપ કબૂલ કરીને બાપ્તિસ્મા પામ્યા. ક્રમ આપણે જો તપાસીએ તો ક્રમની અંદર પહેલું શું આવે છે? તેઓએ પોતાના પાપ કબૂલ કર્યા અને પછી તેઓએ લીધું બાપ્તિસ્મા. 11મી કલમમાં એની એ જ વાત આપણે વાંચીએ છીએ, એ જ અધ્યાય 11મી કલમ. પસ્તાવાને માટે હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે, તેમના ચંપલ હું ઊંચકવા યોગ્ય નથી. તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે. જેમ મેં કીધું એમ પવિત્ર આત્માનું બાપ્તિસ્મા એ અલગ વિષય છે જે અત્યારે આપણે નહીં જોઈએ, પણ આગળનો પોર્શન જે આપણે વાંચ્યો, પસ્તાવાને સારું હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું. અહીંયા મુદ્દો પાણી નથી, મુદ્દો પસ્તાવો છે. પાણીનું મહત્ત્વ છે, પણ પસ્તાવા વગરે પાણીનું કોઈ મહત્ત્વ નથી. યોહાન એક બાજુ બાપ્તિસ્મા કરી રહ્યો છે અને બીજી બાજુ કોઈ છોકરાઓ પાણીમાં નહીં રહ્યા છે, મસ્તી કરી રહ્યા છે, એમની રીતે રમી રહ્યા છે. એનું એ જ પાણી છે, એની એ જ નદી છે, અને આ બાજુ પણ વ્યક્તિઓ પલળે છે, આખા આ બાજુ પણ પલળે છે. પણ પેલા પલળવાને આપણે આત્મિક કહીશું નહીં, એ બાપ્તિસ્મા નથી, એ ખાલી પલળવાની વાત છે. આ બાજુ બાપ્તિસ્મા થઈ રહ્યું છે. કેમ બાપ્તિસ્મા આપણે એને કહીશું? કેમ કે ત્યાં પહેલું આવે છે પસ્તાવો. જે આંતરિક ઘટના ઘટે છે, એટલે કે વ્યક્તિની અંદર ઇન્ટરનલ જે બને છે એ મોટી બાબત છે, અને એના બેઝ પર એ બાપ્તિસ્મા પામે છે, ત્યારે એને બાપ્તિસ્મા કહેવાય. માર્કની સુવાર્તા 16મો અધ્યાય 16મી કલમ. જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે તે તારણ પામશે, પણ જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે. હવે અહીંયા પણ આપણે જોઈએ છે એનો એ જ ક્રમ છે. જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે. બાપ્તિસ્મા પછી આવે છે, પહેલો આવે છે વિશ્વાસ, અને પછી લખ્યું છે કે જે કોઈ વિશ્વાસ નહીં કરે તો એ અપરાધી ઠરશે. જો એ વિશ્વાસ નથી કરતું તો પછી બાપ્તિસ્માનો છેદ ઉડી જાય છે, મતલબ કે એનો કોઈ ત્યાં આગળ ઉલ્લેખ કરવાનો રહેતો જ નથી. ઉલ્લેખ તેનો ત્યારે જ કરવો પડે જ્યારે વિશ્વાસ હોય. જે કોઈ વિશ્વાસ કરશે તથા બાપ્તિસ્મા લેશે તે તારણ પામશે. જે વિશ્વાસ નહીં કરે પછી સીધું એક જ સ્ટેટમેન્ટ છે, તે અપરાધી ઠરશે. પછી પેલું બાપ્તિસ્માનું, એ બાપ્તિસ્માનો ત્યાં મુદ્દો જ નથી ઊભો થતો. વિશ્વાસ કોઈ કરતું હોય તો જ બાપ્તિસ્મા આવે છે, અધરવાઇઝ વિધાઉટ ફેથ, વિશ્વાસ કર્યા વગર અથવા શ્રદ્ધા રાખ્યા વગર. રોમન કેથલિક બાઇબલમાં શ્રદ્ધા લખેલું છે, એટલા માટે મેં આ શબ્દ કીધો.
એનો કોઈ અર્થ રહેતો નથી. હવે જુઓ, બધી જ કલમો રોમન કેથોલિક બાઇબલમાંથી વંચાઈ શકતો નથી, કેમ કે બંને બાઇબલમાંથી જો વાંચ કરીશું તો સમય ઘણો નીકળી જાય. તો સમયના અભાવ નથી વાંચતો, પણ આ મારી બાજુમાં જ પડ્યું છે રોમન કેથોલિક બાઇબલ, અને તમે પણ જો એમાંથી ચેક કરવા માંગો તો ચેક કરી શકો. લગભગ સરખા જેવું જ છે બધું, પણ ખાલી ગ્રામર, વ્યાકરણ અને ભાષાની થોડીક અલગ રજૂઆત છે. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય 41મી કલમ. ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા, અને તે દિવસે 3000 માણસ ઉમેરાયા. હવે આજે આપણે વાંચ્યું જેઓએ તેની વાત સ્વીકારી. કઈ વાત સ્વીકારી? તો હમણાં સૌથી પહેલું જે વચન આપણે વાંચ્યું કે પિતરે ઊભા થઈને જે લાંબુ ભાષણ આપ્યું, આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા. તેમણે પૂછ્યું, અમે શું કરીએ? ત્યારે પિતરે તેઓને કહ્યું, પસ્તાવો કરો, ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા પામો, તમારા પાપનું નિવારણ થાય, તમને પવિત્ર આત્માનું દાન મળશે. આ જે લોકોએ વાત સ્વીકારી, આપણે 41મી કલમમાં વાંચ્યું, જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા. તેની વાત સ્વીકારી એટલે કે પિતરે જે કહ્યું હતું એ તેઓએ એક્સેપ્ટ કર્યું કે હા, અમે પ્રભુના માર્ગમાં ચાલવા માંગીએ છીએ, અમારી પૂરેપૂરી તૈયારી છે. 3000 માણસ ત્યાં નહોતા, બધા હજારો લોકો હતા, પણ બધા નથી એક્સેપ્ટ કરતા. જે લોકો એક્સેપ્ટ કરે છે, જે લોકો વાતને સ્વીકારે છે, જે લોકો વિશ્વાસ કરે છે, તેટલા જ, એટલે 3000 માણસોએ તે દિવસે બાપ્તિસ્મા લીધું. તો પહેલું આવે છે વાત સ્વીકારવી અથવા વાત પર વિશ્વાસ કરવો. ત્યારે હું કોઈકને પ્રભુ ઈસુની વાત કહું છું અને તે એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે, તો જ એનું બાપ્તિસ્મા થઈ શકે. કોઈ એમ કે ના, હું નથી સ્વીકારતો. સારું, તમે ના સ્વીકારતા એનો વાંધો નહીં, પણ બાપ્તિસ્મા તો લેવું પડશે. એવું નથી. બાપ્તિસ્મા લીધા પહેલાં આગળનો જે મુદ્દો છે એ છે ટુ હેવ ફેથ, ટુ બિલીવ, વિશ્વાસ કરવો. પ્રેરિતોના કૃત્યો 8મો અધ્યાય 12 અને 13 કલમ. પણ ફિલિપ દેવના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તના નામ વિશે સુવાર્તા પ્રગટ કરતો હતો. તેવામાં તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમજ સ્ત્રીઓએ પણ બાપ્તિસ્મા લીધું. સિમોને પોતે પણ વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામીને ફિલિપની સાથે રહ્યો, અને ચમત્કાર તથા મોટા પરાક્રમી કામો બનતા જોઈને તે આશ્ચર્ય પામ્યો. અહીંયા સમરોન નામના શહેરમાં ફિલિપ જે સુવાર્તા પ્રગટ કરે છે, જેઓએ વિશ્વાસ કર્યો, ચોખ્ખું જ લખ્યું છે, જેઓએ વિશ્વાસ કર્યો, પુરુષો અને સ્ત્રીઓએ બાપ્તિસ્મા લીધું. 13મી કલમમાં વાંચીએ છીએ સિમોન, એટલે ત્યાં એક જાદુગર હતો, એ જાદુગરની વાત છે. તેણે પણ વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યો. તમે જુઓ, ક્રમ જુઓ, પહેલો વિશ્વાસ, પછી બાપ્તિસ્મા. અહીંયા લખ્યું છે પુરુષો અને સ્ત્રીઓ. સારું છે, અહીંયા આગળ ખુલાસો કર્યો છે, પણ ના કર્યો હોત તોય કોઈ પ્રશ્ન નહોતો. કેમ કે વિશ્વાસ કરવાની ક્ષમતા અથવા પસ્તાવો કરવાની ક્ષમતા અથવા નવો જન્મ પામવાની ક્ષમતા પુખ્ત વયની વ્યક્તિ ધરાવી શકે છે. પુરુષો અને સ્ત્રીઓ, એમાં બાળકો આવી શકે નહીં. બાળકોને તમે કહો કે તું વિશ્વાસ કર, અથવા તું પસ્તાવો કર, અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર વિશ્વાસ કરીને તું નવા જન્મનો અનુભવ કર, એ એના ગજાબારની વાત છે. એ બધું કરવાની હજી તેનામાં ક્ષમતા નથી. એ ક્ષમતા વ્યક્તિમાં ત્યારે આવે છે જ્યારે એ પુખ્ત વયની વ્યક્તિ બને છે. પુખ્ત એટલે કે મુદ્દો એ નથી કે 18 વર્ષ કે 21 વર્ષ. સરકાર પુખ્ત ઉંમર કઈ ગણે છે એ અહીંયા વાત નથી. વ્યક્તિને એટલી સમજણ પડે, એ જાતે પોતાના જીવનના નિર્ણય કરી શકે, એને ખબર પડે પાપ શું છે, પુણ્ય શું છે, પ્રભુ ઈસુ કોણ છે, શૈતાન શું છે, ઉદ્ધાર પામવો, નવો જન્મ, સ્પિરિચ્યુઅલ વાતો, આત્મિક વાતો સાંભળવી, સમજવી, એક્સેપ્ટ કરવી અને એના બેઝ પર ડિસિઝન લેવો. એટલીસ્ટ ઓછામાં ઓછી એટલી ક્ષમતા વ્યક્તિમાં હોવી જોઈએ. પછી એ 14 વર્ષનું હોય કે 17 વર્ષનું હોય કે 22 વર્ષનું હોય કે 50 વર્ષનું હોય કે 12 કે 13 વર્ષનું હોય. પ્રભુ ઈસુ 12-13 વર્ષે ઘણી સમજણ ધરાવતા હતા. મુદ્દો અહીંયા એ છે કે શું વ્યક્તિ આટલી ક્ષમતા ધરાવે છે? હું કોઈને કેળમાં બેસાડીને બાપ્તિસ્મા અપાવું અથવા આપું તો શું એને હું પૂછી શકું કે બેટા તે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે, તું તારા પાપોનો પસ્તાવો કર્યો છે? એ તો રડતું હશે બિચારું, એને કંઈ ખબર બી નથી, એને તો કંઈ ખાવું હશે કે કંઈક એને આ બધું અજુગતું લાગતું હશે. તો મુદ્દો ખાલી અહીંયા આગળ એટલો જ છે. બધી જગ્યાએ હું છણાવટ નહીં કરું કે અહીંયા પસ્તાવો છે, અહીંયા વિશ્વાસની વાત છે, આમાં બાળક હોય, અહીંયા બાળક ના હોય. એવી દરેક જગ્યા પર છણાવટ કરવાની જરૂર નથી, અને મેં આગળ પણ નથી કરી. પણ વાત આપણે સમજવાની છે. દરેક જગ્યાએ ક્રમમાં પહેલું શું આવે છે? પસ્તાવો અથવા વિશ્વાસ, અને પછી આવે છે પ્રભુ ઈસુના નામે બાપ્તિસ્મા. આગળની વાત જોઈએ. પ્રેરિતોના કૃત્યો 8મો અધ્યાય 35-39. ત્યારે ફિલિપે બોલવાનું શરૂ કર્યું, અને શાસ્ત્રની એ વાતથી શરૂ કરીને તેણે ઈસુ વિશેની સુવાર્તા પ્રગટ કરી.
તેઓ માર્ગે ચાલતા એક જળાશય પાસે આવી પહોંચ્યા. ત્યારે ખોજાએ કહ્યું કે જો અહીંયા પાણી છે, મારે બાપ્તિસ્મા પામવાને શી અડચણ છે? ત્યારે ફિલિપે કહ્યું કે જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે છે તો એ ઉચિત છે. તેણે ઉત્તર આપ્યો કે ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો છે એવું હું માનું છું. પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો. ફિલિપ તથા ખોજો બંને પાણીમાં ઉતર્યા. તેણે તેને બાપ્તિસ્મા આપ્યું. તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો અને ખોજાએ ફરીથી તેને જોયો નહીં, પણ તે આનંદ કરતો કરતો પોતાના માર્ગે ચાલ્યો ગયો. કેટલી સુંદર રજૂઆત અને કેટલી સરળ વાત છે. પેલો માણસ પૂછે છે કે જો પાણી તો આ રહ્યું, મને બાપ્તિસ્મા પામવાની શું અડચણ છે? ફિલિપે એને સુવાર્તા આપી, એમાં બાપ્તિસ્માની વાત પણ આવી અને એટલા માટે પેલી વ્યક્તિએ એટલે ખોજાએ ઇન્ટરેસ્ટ બતાવ્યો કે આ રહ્યું પાણી, મને બાપ્તિસ્મા પામવું છે, એમાં શું અડચણ છે? તો આ ભાઈએ અડચણ કીધી કે અડચણ એક જ છે. શું અડચણ છે? જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે છે તો એ ઉચિત છે, 37મી કલમ. અધરવાઇઝ હું તને બાપ્તિસ્મા ના આપું. તું વિશ્વાસ કરતો હોય તો હું આપું. ત્યારે પેલા ભાઈએ એનું વિશ્વાસનું સ્ટેટમેન્ટ આપ્યું કે હા, હું વિશ્વાસ કરું છું કે ઈસુ ખ્રિસ્ત તે દેવનો દીકરો છે. આવું એણે કીધું. એટલે પછી કે બસ હવે વાંધો નહીં, હવે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી. હવે તમે અમારી મંડળીના સભ્ય થયા નથી થયા, તમે કેટલું દાન જમા કરાવશો અથવા લાવો ફોટો પાડો, કોઈ મુદ્દો એમાં કશો આવતો નથી. તું વિશ્વાસ કરે છે પ્રભુ ઈસુ પર? હા, હું કરું છું. ધેન દેટ ઇઝ ઓકે. પછી એણે એને બાપ્તિસ્મા આપ્યું. મુદ્દો આ છે, પહેલો વિશ્વાસ, પછી બાપ્તિસ્મા. પ્રેરિતોના કૃત્યો 9મો અધ્યાય 18મી કલમ. ત્યારે તેની આંખો પરથી તત્કાળ છાલા જેવું કંઈક ખરી પડ્યું, એટલે તે દેખતો થયો. ઉઠીને તે બાપ્તિસ્મા પામ્યો. તેણે ભોજન કર્યું એટલે તેને શક્તિ આવી. બસ ત્યાં સુધી. હવે અહીંયા આગળ આ જે વાત છે 9મા અધ્યાયમાં, એ શાઉલની વાત છે, જેણે ઘણા બધા પત્રો લખ્યા અને નવા કરારમાં આપણે એને પાઉલ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે શાઉલ છે, મંડળીની સતાવણી કરતો હતો, હેરાનગતિ કરતો હતો, ઘણાને મારતો, મારી નાખતો વગેરે. હવે રસ્તામાં એને પ્રકાશ દેખાય છે, એની આંખો અંજાઈ જાય છે, જમીન પર પડી જાય છે, આંધળો થઈ જાય છે, દેખાતું બંધ થઈ જાય છે. વાતચીત થાય છે પ્રભુ ઈસુ સાથે, તું કોણ છે? હું પ્રભુ છું જેને તું સતાવે છે. આ બધી નાટ્યાત્મક ઘટનાઓ એની સાથે બની. એણે વિશ્વાસ કર્યો. કેમ કે 11મી કલમમાં અહીંયા લખ્યું છે કે પ્રાર્થના કરી રહ્યો હતો અને 3 દિવસ એણે ખાધું પીધું નહીં. એની સાથે જે રસ્તામાં સુપરનેચરલ ઘટના બની, એનો પ્રભાવ એની પર એટલો બધો ભારે હતો. પહેલું તો આંખો એની જતી રહી, દેખાતું બંધ થઈ ગયું. 3 દિવસ કન્ટિન્યુઅસ એણે ખાધું પીધું નહીં અને એ પ્રાર્થના કરી રહ્યો હતો, એવું 11મી કલમમાં લખ્યું છે. પ્રભુ ઈસુ એક અનાનિયા નામના વ્યક્તિને કહે છે કે તું જા અને પેલો ભાઈ ત્યાં પ્રેયર કરી રહ્યો છે, તું એના માટે જઈને હાથ મૂકીને પ્રાર્થના કર. પેલો બી ગભરાય છે કે પ્રભુ હું કેમનો જાઉં? આ તો બધાને મારતો અને હેરાન કરતો વ્યક્તિ છે અને હું એની પાસે કેમનો જાઉં? પ્રભુ ઈસુએ કહ્યું તું ચિંતા ના કરીશ, જો એ તો ત્યાં પ્રાર્થના કરી રહ્યો છે. હવે અનાનિયા જાય છે, એના ઉપર હાથ મૂકે છે. પછી આ વાત આપણે વાંચીએ કે તેની આંખો પરથી તત્કાળ છાલા જેવું કંઈક ખરી પડ્યું. તે દેખતો થયો. ઉઠીને બાપ્તિસ્મા પામ્યો. અને 19મી કલમમાં લખ્યું છે તેણે ભોજન કર્યું એટલે તેને શક્તિ આવી. 3 દિવસથી ખાધા પીધા વગરનો માણસ અને આંધળો થઈ ગયેલો વ્યક્તિ દેખતો થાય ચમત્કારિક રીતે, તો ઉઠીને પેલું ખાવાનું ખાય કે ઉઠીને બાપ્તિસ્મા પામે? આ પાઉલ જે છે અથવા શાઉલની જે આપણે વાત વાંચી રહ્યા છે, એ બાપ્તિસ્માને કેટલી અગ્રિમતા આપે છે, કેટલી પ્રાયોરિટી આપે છે, આપણે જોઈ શકીએ છીએ. 19મી કલમમાં લખ્યું છે તેણે ખાધું એટલે તેને શક્તિ આવી. એનામાં શક્તિ નથી, 3 દિવસથી ભૂખ્યો માણસ છે, પણ ઉઠીને પહેલાં એણે બાપ્તિસ્મા લીધું. પહેલો ક્રમ શું છે? એની સાથે જે ઘટના ઘટી, પ્રભુ ઈસુ પર એણે વિશ્વાસ કર્યો. અહીંયા લખ્યું નથી કે એણે ઈસુ પર વિશ્વાસ કર્યો. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. આપણે સમજવું રહ્યું. એ 3 દિવસથી પ્રેયર કરી રહ્યો છે, પ્રાર્થના કરી રહ્યો છે. અને જ્યારે પેલો વ્યક્તિ જઈને એના માટે હાથ મૂકીને પ્રાર્થના કરે છે, એને આંખો પાછી આવે છે, દેખાવા લાગે છે, ઉઠીને બાપ્તિસ્મા પામ્યો. ત્યાં પણ આપણે ક્રમ જોઈએ છે. પહેલો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો અને ત્યાર પછી બાપ્તિસ્મા પામવું. અને બાપ્તિસ્મા લેવાની કેટલી ઉતાવળ હોવી જરૂરી છે એનું અહીંયા આગળ વર્ણન છે, જે અત્યારે વિશેષ નહીં જોઈએ. એ મુદ્દો આવશે ત્યારે આપણે જોઈશું. એ પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય 44થી 48. પિતર એ વાતો કહેતો હતો, એટલામાં જે લોકો વાત સાંભળતા હતા
તે સર્વની ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. ત્યારે વિદેશીઓની ઉપર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે એ જોઈને સુન્નતીઓમાંના જે વિશ્વાસ કરનારા પિતરની સાથે આવ્યા હતા તેઓ વિસ્મય પામ્યા, કેમ કે તેઓને અન્ય ભાષાઓમાં બોલતા તથા દેવની સ્તુતિ કરતા તેઓએ સાંભળ્યા. ત્યારે પિતરે ઉત્તર આપ્યો કે આપણી પેઠે તેઓ પણ પવિત્ર આત્મા પામ્યા છે, તો તેમને બાપ્તિસ્મા આપવાને પાણીની મના કોણ કરી શકે? તેણે ઈસુ ખ્રિસ્તને નામે તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી તેઓએ કેટલાક દિવસ ત્યાં રહેવાની તેને વિનંતી કરી. બહુ સરસ નાટ્યાત્મક ઘટના બને છે. કર્નેલસ નામનો એક માણસ છે જે બિન યહૂદી છે. 10મા અધ્યાયમાં બધું આવે છે. અને એ માણસને દૂત દેખાય છે, માણસો મોકલે છે, એ લોકો પિતરને બોલાવી મંગાવે છે. પિતર ત્યાં આવે છે, એ તો જાય જ નહીં, કેમ કે આ તો બિન યહૂદી છે અને આ લોકો યહૂદી સિવાય ક્યાં જતા નહોતા. હવે પિતર કહે છે, શું થયું બોલો? તો કહે છે, આવી રીતે મને દૂત મળ્યો ને એણે આવું કીધું કે તું અમને કશું એવું કહેવાનો છું કે જેનાથી અમારું તારણ થાય. આ ક્યાં લખ્યું છે? તો 11મા અધ્યાયની 14મી કલમમાં. તે તને એવી વાતો કહે છે જેથી તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશો. તારણ પામવું મેં આગળ કીધું કે પસ્તાવો કરવો, વિશ્વાસ કરવો, તારણ પામવું, નવો જન્મ, બધી એક જ વાત છે. તો પેલા માણસને કંઈક આવું દૂતે કીધું એટલે પિતરને કીધું કે ભાઈ તું અમને કશું એવું કહેવાનો છું જે સાંભળવાથી અમે તારણ પામીએ. એટલે પિતર સમજી ગયો કે મારે શું કહેવાનું છે. પ્રભુ ઈસુ વિશે વાત કરતો હતો. મીનવાઇલ ચાલુ વાતે એ લોકો સાંભળી રહ્યા છે અને વાતની સાથે સંમત થઈ રહ્યા છે, એક્સેપ્ટ કરી રહ્યા છે. હું એટલા માટે કહું છું કે એક્સેપ્ટ કરી રહ્યા છે, ને તો પવિત્ર આત્મા એમની પર ના ઉતરે. જે વ્યક્તિ વિરોધ હોય, મનમાં એમ હોય આ શું કહે છે, આવું તો હોતું હશે, આ પ્રભુ ઈસુની વાત, આવું તો પ્રભુ ઈસુ થોડા હોય, આવું તો ના હોય, આમ તેમ. સ્વાભાવિક છે કે એની પર પવિત્ર આત્મા ઉતરે, એવું આપણને વાંચવા ના જ મળે. પણ આ વ્યક્તિઓ જે પિતરની વાત સાંભળી રહ્યા હતા તેમની ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. તેઓ અન્ય ભાષાઓ બોલવા લાગ્યા. ચોખ્ખું લખ્યું છે અહીંયા આગળ. પછી પિતરે જવાબ આપ્યો 47મી કલમમાં, આપણી જેમ તેમને પણ પવિત્ર આત્મા મળ્યો છે, તો તેમને બાપ્તિસ્મા આપવાને પાણીની મના કોણ કરી શકે? હવે ખરેખર તો પિતર એમને બાપ્તિસ્મા આપે જ નહીં, કેમ કે આ તો બિન યહૂદી લોકો છે. પણ હવે એને ક્લિયર થયું કે યહૂદી હોય કે ના હોય, પણ પ્રભુ ભેદભાવ નથી કરતા, તો આપણે શું કરવાનું? બાપ્તિસ્મા આપો. બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. મુદ્દો અહીંયા આગળ શું છે? પહેલું, સુવાર્તા સાંભળવી, પ્રભુની વાત કોઈક તમને કહે અથવા તમારી પાસે આવે, એક યા બીજી રીતે પ્રભુની વાત જ્યારે સાંભળવામાં આવે છે, વ્યક્તિ વિશ્વાસ કરે છે અને વિશ્વાસ કર્યા પછી એના પછીનું પગલું અથવા પગથિયું એ છે પાણીમાં બાપ્તિસ્મા લેવું. કોઈ કહેશે અહીંયા આગળ તો થોડો ક્રમ ઉલટાઈ જાય છે. હા, એટલા માટે ક્રમ ઉલટાય છે, જો આ પ્રમાણે ના બન્યું હોત, પવિત્ર આત્મા એમની ઉપર ના ઉતર્યો હોત, તો પિતર તેમને બાપ્તિસ્મા આપવાનો હતો નહીં. અહીંયા ચોખ્ખું લખ્યું છે કે ભાઈ આપણી પેઠે તેમને પણ પવિત્ર આત્મા મળ્યો છે. 47મી કલમ. તો પછી બાપ્તિસ્મા આપવાને પાણીની મના કોણ કરી શકે? અને આગળ જતાં બિચારાને પ્રોબ્લેમ પણ થાય છે પિતરને. બીજા એને ખખડાવે છે, તું ત્યાં ગયો જ શું કરવા? જવાતું હશે, બિન યહૂદી લોકો છે, અને પાછું તું ત્યાં ગયો એટલું ઓછું હોય, પાછો બાપ્તિસ્મા આપ્યું. પછી એ બધા ખુલાસા કરે છે, હું જે અત્યારે નથી રજૂ કરતો, પણ 11મા અધ્યાયમાં તમને વાંચવા મળશે કે ભાઈ હવે હું શું કરું? મને તો આવી રીતે પવિત્ર આત્માએ કીધું એટલે હું ગયો. ત્યાં ગયો તો એ કહે છે મને દૂત મળ્યો. ભાઈ હું તો પ્રભુની વાત કહેવા લાગ્યો, તો એમની ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. હવે આ બધું બન્યું તો પછી પાણીની બાપ્તિસ્માનો તો પછી કોઈ મુદ્દો જ નથી રહેતો, એ તો કરવું જ પડે. આવી રીતે બિન યહૂદી લોકો પણ પ્રભુ પાસે આવતા થયા, વિશ્વાસ કરતા થયા, બાપ્તિસ્મા લેતા થયા અને પવિત્ર આત્મા પામતા થયા. આ ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત બનેલી ઘટના છે 10મા અધ્યાયમાં. એ પહેલાં તો આ લોકો કોઈ બિન યહૂદી પાસે ગયા જ નથી. તો આ એક નવો વળાંક છે અને વળાંક લાવવા પ્રભુએ આ ઘટના ત્યાં કરી. પણ ફરી મૂળ વાત પર આપણે આવીએ. પગથિયા જોઈએ. પહેલો છે વિશ્વાસ, અને વિશ્વાસ પછી જ આવે બાપ્તિસ્મા. પ્રેરિતોના કૃત્યો તેનો 16મો અધ્યાય 14 અને 15 કલમ. તેઓમાં થુઆતીરા શહેરની જાંબુડિયા વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી. તે ઈશ્વર ભક્ત હતી. તેણે અમારું સાંભળ્યું ત્યારે પ્રભુએ તેનું અંતઃકરણ એવું ઉઘાડ્યું કે તેણે પાઉલની કહેલી વાતો લક્ષમાં લીધી. તેનું તથા તેના ઘરના માણસોનું બાપ્તિસ્મા થયા પછી તેણે કાલાવાલા કરીને કહ્યું, જો મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હોય તો મારે ઘરે આવીને રહો. તેણે અમને ઘણો આગ્રહ કર્યો. બસ ત્યાં સુધી. પાઉલ પ્રભુની વાત કહે છે, પ્રભુએ તેનું અંતઃકરણ એવું ઉઘાડ્યું કે તેણે પાઉલની કહેલી વાતો લક્ષમાં લીધી. રોમન કેથલિક બાઇબલમાં લખ્યું છે તેણે પાઉલની કહેલી વાતો ગ્રહણ કરી. એક્સેપ્ટ કરવું, ગ્રહણ કરવું, લક્ષમાં લેવું, એની પર ધ્યાન આપવું. પ્રભુએ તેનું અંતઃકરણ ઓલરેડી ઉઘાડ્યું એ બાબતના માટે કે તે વિશ્વાસ કરે. અને આફ્ટર દેટ, એના પછી આપણે જોઈએ છે તેણે
અને તેના ઘરના વ્યક્તિઓ જેમણે પણ વિશ્વાસ કર્યો, બાપ્તિસ્મા લીધું. પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય 30મી કલમથી 33મી કલમ સુધી. તેઓને બહાર લાવીને તેણે તેઓને પૂછ્યું કે સાહેબો, તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ? તેઓએ તેને કહ્યું કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું ને તારા ઘરના સર્વ માણસો તારણ પામશો. ત્યારે તેઓએ તેને તથા તેના ઘરમાં જે હતા તે સર્વને પ્રભુનું વચન કહી સંભળાવ્યું. પછી રાત્રે તે જ ઘડીએ તેણે તેઓને લઈ જઈને તેઓના સોળ ધોયા, અને તરત તે તથા તેના ઘરના સગળા માણસો બાપ્તિસ્મા પામ્યા. બસ ત્યાં સુધી. પાઉલ અને સિલાસને મારીને જેલમાં પૂર્યા છે, અને ત્યાં એ લોકો આરાધના કરે છે. એક ધરતીકંપ થાય છે, જેલના બારણાઓ ખુલી જાય છે. પેલો જે દરોગો છે, જેલર છે, એ બહુ ટેન્શનમાં આવી જાય છે કે આ કેદીઓ ભાગી ગયા હશે. એવામાં પાઉલ પછી એને હાંક મારે છે કે અમે તો અહીંયા જ છીએ, અમે ક્યાંય ભાગી નથી, અમે શું કરવા ભાગી જઈએ. પછી આ માણસ એટલો બધો પ્રભાવિત થઈ જાય છે, અંદર આવીને કહે છે કે તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ. જુઓ પ્રભુની કામ કરવાની રીત કેટલી ગજબ છે. અને પછી પાઉલ એને કહે છે કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું ને તારા ઘરના લોકો તારણ પામશો. પછી એ લોકોએ તેમને લઈ જઈને એમના સોળ ધોયા, પ્રભુ ઈસુની વાત એમને રજૂ કરી, અને જે પણ ઘટના ઘટી રાતે ને રાત્રે જ એ અને એના ઘરના બધા માણસો બાપ્તિસ્મા પામ્યા. તો ફરી મૂળ વાત પર પાછા આવીએ કે પહેલો પગથિયું શું છે? વિશ્વાસ કરવો. કોઈક પ્રભુની વાત તમને કહે છે, તમે વિશ્વાસ કરો છો અને એના બેઝ પર તમે બાપ્તિસ્મા પામો છો. પ્રેરિતોના કૃત્યો 18મો અધ્યાય 8મી કલમ. સભાસ્થાનના આગેવાન ક્રિસ્પુસે પોતાના આખા ઘરના માણસો સુદ્ધા પ્રભુ પર વિશ્વાસ કર્યો, અને ઘણા કોરિન્થીઓએ પણ વાત સાંભળીને વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા. વાત સાંભળવી જરૂરી છે. પહેલું તો વિશ્વાસ કરવો જરૂરી છે, અને ત્યાર પછી આવે છે બાપ્તિસ્મા. કોરિન્થના ઘણા લોકોએ પણ એ પ્રમાણે કર્યું, અને ક્રિસ્પુસ સભાસ્થાનનો જે આગેવાન છે તેણે અને તેના ઘરના માણસોએ પણ એ પ્રમાણે કર્યું. તો ફરી મૂળ વાત અથવા મૂળ મુદ્દો, વિશ્વાસ કરવો. પહેલાં તો વાત સાંભળવી, પ્રભુની વાત સાંભળવી, અને એની પર વિશ્વાસ કરવો, અને ત્યાર પછી બાપ્તિસ્મા પામવું. પ્રેરિતોના કૃત્યો 19મો અધ્યાય અને 1થી 7 કલમ. જ્યારે અપોલોસ કોરિન્થમાં હતો ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ આવ્યો, અને ત્યાં કેટલાક શિષ્યો તેને મળ્યા. તેણે તેઓને પૂછ્યું કે તમે વિશ્વાસ કર્યો ત્યારે તમે પામ્યા? તેઓએ તેને કહ્યું કે ના, પવિત્ર આત્મા છે અમે સાંભળ્યું પણ નથી. ત્યારે તેણે પૂછ્યું તમે કોનો બાપ્તિસ્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે યોહાનનું બાપ્તિસ્મા. ત્યારે પાઉલે કહ્યું કે યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે મારી પાછળ જે આવે છે તેના પર, એટલે ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ. આ સાંભળીને તેઓએ પ્રભુ ઈસુના નામે બાપ્તિસ્મા લીધું. જ્યારે પાઉલે તેઓના ઉપર હાથ મૂક્યા ત્યારે તેઓના પર પવિત્ર આત્મા આવ્યો. તેઓ બીજી ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા. તેઓ બધા મળીને 12 પુરુષ હતા. બસ ત્યાં સુધી. અહીંયા આ વ્યક્તિઓએ ઓલરેડી લગભગ 12 વ્યક્તિઓ છે, યોહાનનું બાપ્તિસ્મા લીધું હતું. યોહાન બાપ્તિસ્મા કરનાર યર્દન નદીમાં જે બાપ્તિસ્મા આપતો હતો એ તેમણે લીધું હતું, અને એ પણ પસ્તાવો કરીને, કેમ કે ત્યાં લખ્યું છે પાપ કબૂલ કર્યા વગર બાપ્તિસ્મા ત્યાં અપાવવામાં આવતું નહોતું. હવે તેઓએ પાપ કબૂલ કરીને બાપ્તિસ્મા પણ લીધું. પણ અહીંયા પાઉલ સમજાવે છે કે પ્રભુ ઈસુના નામે તમે બાપ્તિસ્મા પામ્યા? શું યોહાને બાપ્તિસ્મા કરતી વખતે એવું કીધું હતું કે હું તને પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામે અથવા પ્રભુ ઈસુના નામે બાપ્તિસ્મા આપું છું? કે ના, એવું તો કંઈ અમારે બહુ ધ્યાનમાં નથી, કે એવું તો નહીં બન્યું. હવે આ લોકો 12 જણામણે પ્રભુ ઈસુના નામે પાઉલના હાથે બાપ્તિસ્મા લીધું. અહીંયા આગળ બીજી વાર બાપ્તિસ્મા લેવું કે ના લેવું, અથવા એ જે મુદ્દો છે એને હું સ્પર્શ નહીં કરું, આપણે ફરી એને અલગથી જોઈશું. પણ અહીંયા મૂળ વાત કે તમે જ્યારે આ પ્રમાણે બાપ્તિસ્મા લીધું યોહાન જોડે, ત્યારે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરેલો હતો? કે ના, હજુ તો બધું શરૂઆત થઈ રહેલી. યોહાન હજુ બૂમ પાડતો હતો પસ્તાવો કરો, ને અમે તો એ સાંભળ્યું એટલે જેને લઈ લીધું. પણ પ્રભુ ઈસુની સેવા તો પછી શરૂ થઈ, ને તો હમણાં મરી ગયા, અને તો હજુ હમણાં સ્વર્ગમાં ગયા, અને આ તો તમે જે બધું સમજાઈ રહ્યા છો તો હમણાંની રિસન્ટ વાત છે, પેલી તો જૂની વાત છે. તો કે આ જરૂરી છે. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યા પછી બાપ્તિસ્મા પ્રભુ ઈસુના નામે લીધેલું હોય એ અગત્યનું છે. ત્યારે આ વ્યક્તિઓ ત્યાં આગળ બાપ્તિસ્મા ફરીથી પામે છે, અને તેમની ઉપર પવિત્ર આત્મા આવે છે. મતલબ પ્રભુ પણ મોર કે સિક્કો મારે છે? ના, ધીસ ઇઝ રાઈટ, આમાં કોઈ સમસ્યા નથી. હવે મૂળ વાત પર આપણે પાછા આવીએ. ઘણું બધું આપણે જોયું, વધારે હું છણાવટ નહીં કરું.
આગળના જે બાપ્તિસ્માના આપણા શિક્ષણ હશે તેમાં આપણે વિગતવાર બીજી વાતો પણ જોઈશું. તો આજની વાત આપણી એટલી છે કે આ જે બધા વ્યક્તિઓ બાપ્તિસ્મા પામતા આપણે બાઇબલમાં જોઈએ છીએ, પહેલું આવે છે પસ્તાવો અથવા વિશ્વાસ અથવા નવો જન્મ. ત્યાર પછી સેકન્ડ સ્ટેપ આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા પામવું, અને ત્યાર પછીનું પગથિયું આવે છે પવિત્ર આત્માની ભેટ પ્રાપ્ત કરવી, જે બહુ સરળ છે. આ 3 મુદ્દા આપણે ABC અથવા 1, 2, 3 અથવા ક, ખ, ઘ કહી શકીએ, અથવા ખ્રિસ્તી જીવનના પ્રારંભના તબક્કા આપણે અથવા પગથિયા આપણે એમને કહી શકીએ. અને એમાં બાળકોનું ક્યાંય કશું આવતું નથી, કેમ કે બાળક માટે આ ક્ષમતા નથી કે તે વિશ્વાસ કરે કે તારણ પામે કે નવો જન્મ પામે. અને એટલા માટે એનો બહુ છણાવટ કરવાની આવશ્યકતા નથી કે જો આણે કોઈ વિશ્વાસ કર્યો તો અહીંયા બાળક છે, અહીંયા બાળક છે, અહીંયા બાળક, સમજી શકાય એવી વાત છે. એટલે દરેક જગ્યાએ તેનો ઉલ્લેખ કરવો જરૂરી નથી. પ્રભુ તમને આટલી વાતો સમજવાને માટે મદદ કરે.